ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. વેલકમ બેક ટુ માય ચેનલ. શુભ સવાર થઈ ગયું તો હું ફ્રેશ થઈને આવી ગયો ને શિવલિંગનો અભિષેક કર્યો, તિલક કરી ને ભગવાનની આરતી કરી અને ભગવાનના આશીર્વાદ લીધા. ચા વગર મને ચેન ન આવે. પછી મેં એમ કોઈ ચા બનાવવા. ચા બની ગયા પછી મેં ટેબલ પર બેસીને નાસ્તો કરી લીધો છે ભાઈબંધ. ચા, ગાંઠિયા, ખાખરા અને કચોરી. મારે જવાનું તો બહાર, તો હું થઈ ગયો તો રેડી. कैसा लगा मेरा लुक, आप देख सकते हो मुझे. નીચે આવ્યો હતો તો ભાઈ સ્નો ચાલુ હતો ને -7 ડિગ્રી ટેમ્પરેચર હતું. પણ થોડીક વાર તો એમાં થાય કે જન્નતમાં આવી ગયો હું. શું વાત છે. તો ગરમ ગરમ ફુલકા રોટલી ને ભીંડાનું શાક. આજે તો ભાઈ આપણે ગરમ ગરમ રોટલી ખવડાવવાની હતી મારી વાઈફ, અને ભીંડાનું શાક બન્યું. પણ આ ગેસની એટલી મગજમારી ને ભાઈ કોઈ રીતે આ ચડે ને. એટલે સલાડ કાપવાનું બાકી હતું. હું કોબી લઈને બેસી ગયો સલાડ કાપવા. સલાડ કપાઈ ગયા પછી મેં કરી દીધું જમવાનું. ચાલો આજ તો ગરમ ગરમ રોટલી ને ભીંડાનું શાક હતું. મારી વાઈફ કે એક રોટલી તો હવે ખાવી જ પડશે વધારે. મેં કીધું ના મારું શરીર વધી જાય, રહેવા દે ભાઈ તું. આ મારું તોય તે જબરદસ્તી એક રોટલી તો મને ભરાણે ખવડાવી. વ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.